હવે વાત કરીએ ગરમીથી બચવા માટે સ્નો પાર્કની મજા માણતા અમદાવાદીઓની। રાજ્ય જાણે અગનભઠ્ઠીમાં બન્યું હોય તેવી ગરમી પડી રહી છે। કાળઝાળ ગરમીને લીધે લોકો ત્રસ્ત થયા છે। તેવામાં અમદાવાદીઓ ગરમીથી બચવા માટે અનેક પ્રયોગ કરી રહ્યા છે। લોકો સ્નો પાર્કમાં બરફની મજા માણતા નજરે પડ્યા। સામાન્ય રીતે સ્નો પાર્કમાં શનિવાર અને રવિવારે જ ભીડ હોય છે, પરંતુ કાળઝાળ ગરમી અને વેકેશનને પગલે સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને મજા માણે છે। મિત્રો, પરિવારજનો અને બાળકો સાથે લોકો સ્નો પાર્કમાં આનંદ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો એકબીજા પર કૃત્રિમ બરફ ફેંકીને મોજ માણી રહ્યા છે। લોકોનું કહેવું છે કે સ્નો પાર્કમાં આવીને અમદાવાદની કાળઝાળ ગરમીમાંથી સીધા શિમલા મનાલી પહોંચી ગયા હોય તેવું લાગે છે। સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તે તમામ બાબતોની વચ્ચે અમદાવાદીઓ ગરમીમાંથી બચવાના અવનવા ઉપાયો છે તે શોધી રહ્યા છે। અત્યારે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મનાલી કે જમ્મુ કાશ્મીરના નહીં, પરંતુ અમદાવાદના દ્રશ્યો છે, જ્યાં બહાર લગભગ 40 ડિગ્રી ઉપર તાપમાન છે, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો -5 ડિગ્રી તાપમાનના છે, જેમાં જે લોકો છે તે અહીંયા આવે છે પરિજનો સાથે, મિત્રો સાથે આવીને મજા કરે છે। કેટલાક લોકો તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ સાગર છે। બહાર બહુ ગરમી છે, હું -5 અહીંયા આવ્યો, ફન બ્લાસ્ટ ગોતા અહીંયા આવ્યો સ્નો પાર્કની અંદર। બહુ સરસ, બહુ મજા આવી। મારા ફ્રેન્ડ સાથે બધા એન્જોય કરી રહ્યા છે। બહાર કરતા અહીંયા બહુ મસ્ત છે। સ્વાભાવિક રીતે બહાર કરતા ખૂબ સારો માહોલ છે। કેટલીક મહિલાઓ પણ છે, યુવતીઓ પણ છે અહીંયા, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। क्या नाम है आपका? यहाँ पर आए? मेरा नाम रंजना है। यहाँ पे आके बहुत मजा आ रहा है। मैं हर साल अपनी गर्मियों के मौसम में अपनी फैमिली के साथ एंजॉय करने आती हूँ यहाँ पे। સ્વાભાવિક રીતે લોકો છે તે કહી રહ્યા છે દર વખતે તેઓ અહીંયા આવે છે અને મજા કરે છે। શું કહેશો ભાઈ, બહાર આટલી કાળઝાળ ગરમીને અહીંયા મજા? અહીંયા બહુ મજા આવી ગઈ, કારણ કે અહીંયા એવી ફિલિંગ આવી રહી છે, શિમલા મનાલી જેવી ફિલિંગ અહીંયા આવી રહી છે અમને। બહુ જ મજા આવી ગઈ અમને ફન બ્લાસ્ટમાં આવીને। અચ્છા, આટલી ગરમી પડી રહી છે, લોકોને ગરમીથી બચવા શું કહેશો? લોકોને બચવા માટે એવું જ કહીશ કે અહીંયા આવી જાઓ, ફન બ્લાસ્ટની અંદર એજી હાઈવે ઉપર આવેલું છે અમદાવાદની અંદર, ત્યાં આગળ બહુ જ મજા આવી છે। સ્વાભાવિક રીતે જે લોકો છે તે અહીંયા એન્જોયમેન્ટ કરી રહ્યા છે। કોઈ પોતાના મિત્રો સાથે આવ્યું છે, કોઈ પોતાના પરિવારજનો સાથે આવ્યું છે, અને તેઓ જ્યાં 40 ડિગ્રીથી વધુ બહાર તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યાં અમદાવાદમાં -5 ડિગ્રીમાં મજા છે તે કરી રહ્યા છે, સાથે સાથે ગરમી છે તેનાથી પણ ક્યાંક ને ક્યાંક બચી રહ્યા છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।